દુકાને ચા નાસ્તો આપણો થઈ ગયો કમ્પ્લેટ. બ્લોગ મૂકી દે, અપલોડ કરી દે, પણ એવું ન થયું. આ તમને બ્લોગ જોવા મળશે પણ થોડો મોડો જોવા મળશે. હેલો મિત્રો, સ્વાગત છે ફરીથી નવા વ્લોગની અંદર. અત્યારે આપણે બેસી ગયા છીએ દુકાને, પણ આપણે બેઠા છીએ ખાઈટ ઉપર. એટલે દુકાને બેઠા છીએ અને આ ખાઈટ ઉપર બેઠા છીએ. એ 2 in 1 આપણું કામ છે, બરાબર. પપ્પા ગયા છે બારે થોડો ઘણો દુકાનનો સામાન લેવા, અને પ્લસમાં બીજી એક જગ્યાએ એક લોકેશને જવાનું છે, એ પણ જોવા. અને ત્યાં અમારે પૈસા ભરવા. ક્લિયર તો હું તમને નહીં કે હું હાટું પૈસા ભર્યા, કેની માટે પૈસા ભર્યા, અને અમે એ લોકેશન ઉપર જોવા જવાના છીએ. પછી અઠવાડિયાની અંદર એ તમને અમે સરપ્રાઈઝ જે છે અમે કહી દેવું તમને. એટલે અત્યારે બ્લોગની અંદર કાંઈ ચર્ચા નહીં થાય. એટલે એટલી ચર્ચા થાય, પપ્પા એ લોકેશન ઉપર ગયા છે પૈસા ભરવા, પૈસા ભરીને આવશે ત્યાં સુધી આપણે બેવાનું દુકાને. ચા નાસ્તો આપણો થઈ ગયો કમ્પ્લેટ, અને અત્યાર સુધી ચા નાસ્તો હાલે. વાગ્યા કેટલા જો, વાગી ગયા 12 હજી 10 મિનિટની વાર છે, અને આપણો ચા નાસ્તો થઈ ગયો ક્યારનો પૂરો. તો બ્લોગની અંદર બન્યા રહેજો, બ્લોગની અંદર રહેજો કન્ટિન્યુ. આપણે ખાઈટ ઉપર બેસી જાવી ઘડીક. અને આ તો બ્લોગ કદાચ અડધો દિવસ આટલું જ રાખી, કે 3 વાગે મારે બ્લોગ પોસ્ટ કરવાનો છે. એટલે આજનો બ્લોગ તો થોડોક ચલાવી લેજો, જેવો બને એવો બ્લોગ, બરાબર. કેમ કે આજ 3 વાગે બ્લોગ અપલોડ કરી દઈએ. તો બ્લોગની અંદર બન્યા રહેજો, બ્લોગને કરતા નહીં સ્કીપ, બરાબર છે. 3:30 અને થોડુંક કામ છે, એટલે હું ને પૂથી જ આવી છીએ બહાર. પૂથીને કામ ઉપર મૂકવા જાય ગાડીમાં, અને મારે એક બીજું કામ થી પતાવવાનું છે. એટલે આપણે ફટાફટ હવે નીકળી. પૂથી ઉપર ગયો ઘડિયાળ પહેરવા, તે ઘડિયાળ મારી ભૂલી ગયો. હવે પહેરતા હોઉં તો બધું વાંધો નહીં, તારો બહાર વાટ જોઉં છું. હવે તે આપણે જાણું. તો એ થઈ ગયું આપણું પૂરું. અને પૂછીને હું કેવો કામ ઉપર, અને પછીથી તો એવો ઘરે. અને મેં વિચાર્યું હતું કે 3 વાગે વ્લોગ મૂકી દઈ, અપલોડ કરી દઈ, પણ એવું ન થયું. આ તમને વ્લોગ જોવા મળશે પણ થોડોક મોડો જોવા મળશે. કદાચ રાતના મૂકી દઈ, કેમ કે પછી દુકાન તો કંઈ આખા દિવસનું કંઈ શૂટિંગ કર્યા જેવું હતું જ નહીં. કેમ કે મારો અડધો દિવસ દુકાનનો જ વયો ગયો. એટલે 4 વાગી ગયા અત્યારે, કાંઈ શૂટ થયું જ નહીં. તો બધો આ એક વ્લોગ છે ને રાતના મૂકી દીધી. બાકી તમને ખબર જ છે રોજ 3 વાગે મારા વ્લોગ આવે જ છે. આજે વ્લોગ છે ને એ રાતના આવી છે. તો અત્યારે પડી ગઈ છે રાત, અને હવે ધીમે ધીમે મારું ડેઈલી વ્લોગ કરવાનું જે મેં કીધું હતું એ ધીમે ધીમે પ્રોસેસ એની થાય છે. કેમ કે હું એક દિવસ એવું વ્લોગ કરવાથી ભૂલતો નથી, વ્લોગિંગ કરવાથી હું ભૂલતો નથી. એવું ધીમે ધીમે હવે મને ટેવ પડતી હશે કે ડેઈલી વ્લોગ કરવાની. કેમ કે મેં જ્યારથી કીધું હતું ને ત્યારથી મેં અત્યાર સુધી વ્લોગ કર્યા. એટલે કદાચ કેટલા મને બહુ યાદ નથી, મેં ગણ્યા નથી દિવસો, પણ 4 દિવસ કે 5 દિવસ થયા છે હું ડેઈલી વ્લોગ મૂકશું ને ડેઈલી અપલોડ કરું છું. આજનો દિવસ ખાલી અત્યારે રાતના આવી છે વ્લોગ, બસ. કેમ કે કાલ મેં કંઈ શૂટ નહોતો કર્યો, એટલે મારે તાત્કાલિક યાદ મૂકવો પડશે આ વ્લોગ. કે ભાઈ એક દિવસે મારે કદાચ સ્કીપ બીપ ન થઈ જાય. એટલે એક દિવસ સ્કીપ થઈ જાય પછી મજા ન આવે વ્લોગ કરવાની. પછી એમ થાય કે આજે કરશું વ્લોગ, કાલે ઉતારશું, પ્રમદી ઉતાર, એવું થયા કરે. એમ કરો દિવસો આગળ વધતા જાય. આપણે એવું કરવું નથી. હવે આપણે ડેઈલી વ્લોગ કરવાના છે. હવે મને એમ ધીમે 4-5 દિવસ મેં એમને ડેઈલી વ્લોગ કર્યા તો મને ટેવ પડી ગઈ કે આજ વ્લોગ ઉતારવાનો. વ્લોગ આખા દિવસ જ્યારે સવારના પોરમાં ઉઠું ને ત્યારથી મને મનમાં એ જ હાલતું હોય કે આજે વ્લોગ ઉતારવાનો. ફાઇનલી હું કેમેરા હું બોલવાનું ચાલુ કરી દઉં ને મારો વ્લોગ ચાલુ થઈ જાય. તો બસ આજે તો બહુ કાંઈ શૂટ કર્યું નથી, થોડું ઘણું શૂટ કર્યું, પણ તોય આજનો દિવસ આપણો સ્કીપ નહીં થાય. આજના દિવસે હું યુટ્યુબ ઉપર ગમે મેં કીધું હતું ને જે મારાથી શૂટ થાય ગમે એટલી બનતી કોશિશ કરી, અંદર ઓછામાં ઓછો 5 મિનિટનો વ્લોગ મૂકી દે, પણ મૂકી ખરા. તો તમે જેણે ચેનલ ઉપર નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા, બરાબર છે. અને હવે આપણે આજનો વિડીયો અહીંયા સુધી જ રાખી, કેમ કે હવે રાત પડી ગઈ, મેં કાંઈ શૂટ કર્યું નથી, અને હવે અમે જમી લીધું.
તો હવે આપણે આજનો બ્લોગ અહીંયા સુધી જ રાખી. જો બ્લોગ ગમે તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ. હાથ દુખી ગયો, ટેકો રાખવો પડે છે એટલે એક ધારો પકડાઈ રાખવો પડે ને આમ સ્ટ્રેટ બ્લોગ ઉતારતા હોય એટલે જે બ્લોગ ઉતારતા હોય છે ને એને પ્રોબ્લેમ થતી છે. હાથ એકદમ સીધો રાખવો પડે, દુખવા મળે, નકર હાથ બદલાવવો પડે. હા, તો હું કહેતો હતો કે હવે આપણે આજનો બ્લોગ અહીંયા સુધી જ રાખી. જે મને ડેલી બ્લોગ કરવાની ટેવ પડી જાય, તમને મજા આવે જોવાની અને મને બ્લોગ ઉતારવાની મજા આવે, અને મને એ બને ટેવ પડી જાય કે ડેલી બ્લોગ કરવાનું છે, રોજ બ્લોગ ઉતારવાના છે એમ. તો મિત્રો હવે આપણે આજનો બ્લોગ અહીંયા સુધી જ રાખી. જો બ્લોગ ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. મળે પાછા નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.